મારું નામ અભય કરડાણી. મારી ઉંમર 23 વર્ષની છે. મારું ગામ માળિયા હાટીના. 30 તારીખના રોજ મારું એક્સિડન્ટ થયેલું હતું. ત્યારબાદ અમે કેશોદ, જુનાગઢ 1-2 હોસ્પિટલે ગયેલા હતા. ત્યાંથી અમે ડાયરેક્ટ રાજકોટ શિવ હોસ્પિટલે આવેલા. અહીંયા આવ્યા પછી ડૉક્ટર રબારા સાહેબને અમારું રિપોર્ટ તે એ બધું જોતા એને એવું અમને સમજાવ્યું, સાથળની નીચેના ભાગમાં હાડકું તૂટીને બહાર આવી ગયું છે. ઘૂંટણના ભાગમાં, એની નીચેના ભાગમાં લોહીની નસ તૂટી ગઈ હતી અને પગ આખો ઠંડો પડી ગયો હતો. ત્યારબાદ ઇમરજન્સીમાં ઓપરેશન કરેલું હતું. ડૉક્ટર રબારા સર, ડૉક્ટર હિરેન સર, ડૉક્ટર તેજસ સરે ત્રણેય બનીને મારું ઓપરેશન કરેલું છે. આજે એ વાતને 7-8 દિવસ થઈ ગયેલા છે. આજ હું ખુદ મારા પગ ઉપર ઊભો રહી શકું એવી પોઝિશન છે. જે ટાઈમે મારું એક્સિડન્ટ થયેલું હતું એ ટાઈમે મને એવું લાગતું હતું કે આ મારો પગ બચી નહીં શકે, પણ ત્રણેય ડૉક્ટરે મળીને ઓપરેશન સક્સેસફુલ કરી દીધું. 7 જ દિવસમાં હું ઊભો થઈ ગયો. આજે મેં મારા પગ ઉપર હાલવાની શરૂઆત કરી દીધી છે. રાજકોટ શિવ હોસ્પિટલનું મેનેજમેન્ટ એટલું બધું મસ્ત છે કે આપણને એવું ડિસિપ્લિન તે એવું કાંઈ દેખાય જ નહીં અને આપણને આપણા ઘર જેવું જ અહીંયા લાગે.